कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने त्रिदिवसीय पारायणना जय स्वामी नारायण। આજથી શરૂઆત થતી આ ત્રિદિવસીય પારાયણના પ્રથમ દિવસે આપણે સર્વ કોઈ મુમુક્ષુઓ એકઠા થયા છીએ, તો આ 3 દિવસ દરમિયાન આપણે કોઈ સાંખ્ય વિચાર કે પ્રાપ્તિનો વિચાર કે મહિમાનો વિચાર એ વિષય ઉપર પ્રવચન સાંભળવાના નથી, પરંતુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જેમનું જીવન સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા, અને ખરેખર ભગવાન ભજી લેવાનું તાન એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે। તો આ 3 દિવસ દરમિયાન આપણે યોગીજી મહારાજના એવા જીવન પ્રસંગોની વાતો કરવાના છીએ। બાળપણથી લઈને એ ખરેખર પ્રમુખ સ્વામી મહારાજની વરણી કરી અને એમને પ્રમુખ બનાવ્યા એ ત્યાં સુધીના પ્રસંગોનું આજે આપણે આચમન કરવાના છીએ। આ 3 દિવસ દરમિયાન ખરેખર અલમસ્ત યોગીજી મહારાજ, જો હમણે આપણે જેમ મંગલાચરણની અંદર પણ એમની સ્તુતિ કરી તો આપણને ખ્યાલ આવે કે એમની વાણી એટલે કેવી, તો એ બધાયને પોતે એક ગુરુ માસ્ટર સાહેબ કહીને જ પોતે બોલાવતા, અને બ્રહ્માનંદ પ્રસન્ન સ્નેહ રસિતમ, એમનો જે આનંદ હતો ને તો એ મુશ્કેલ સ્થિતિ પરિસ્થિતિની અંદર પણ એ અલમસ્ત આનંદમાં પોતે રહેતા, અને ખરેખર એમના પ્રસંગો સાંભળીને આપણને ઘણી બધી પ્રેરણાઓ પણ પ્રાપ્ત થાય છે। સાથે સાથે એક વાત એ પણ ઉમેરવાની કે દર વર્ષે દરેક ભક્તો માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ આવે છે। તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષાની અંદર અલગ અલગ પ્રકારની એ પ્રારંભ હોય, કંઈક પ્રવેશ હોય, પરિચય હોય, તેમાં પ્રારંભની અંદર યોગીજી મહારાજની એક પુસ્તિકા આપવામાં આવે છે। તો આ પુસ્તિકાના આધારે આપણે આ 3 દિવસ દરમિયાન પારાયણ સાંભળવાના છીએ, પરંતુ એ પ્રસંગો રહ્યા એ પ્રસંગોના આધારે થોડુંક મનન ચિંતન પણ કરીશું। યાદ તો રહેશે, પણ સાથે સાથે યોગીજી મહારાજના એ પ્રસંગો સાંભળીને આપણા અંતરની અંદર શાંતિનો અનુભવ થશે, પ્રેરણાઓ પ્રાપ્ત થશે, અને ખરેખર જે મહંત સ્વામી મહારાજ કહે છે કે સત્સંગ શિક્ષણ પરીક્ષા બરાબર અક્ષરધામ, તો આપણે જેમ નાના નાના બાળકોએ એ મહંત સ્વામી મહારાજને રાજી કર્યા, એવી જ રીતે આપણે પણ આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન કરવાનું છે અને મહંત સ્વામી મહારાજને રાજી કરવાના છે। તો આ 3 દિવસ દરમિયાન આપણે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના તે જીવન પ્રસંગો સાંભળવાના છીએ, અને એ પ્રસંગો સાંભળીને ઘણી બધી પ્રેરણાઓ, ઘણું બધું આપણને નવું જાણવા પણ મળશે એમના પ્રસંગો દ્વારા, અને આપણી જે જ્ઞાનની વૃદ્ધિ એ વધશે, ઘટશે નહીં, વધશે। અને જ્યારે આપણે પણ પ્રસંગો જ્યારે કહેવાના હશે ત્યારે આપણે કહી શકશું આપણા બાળકોને, સંતાનોને, અને બીજા ગુણભાવી હરિભક્તોને પણ। હવે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું આપણે બાળપણની જ તે પ્રથમ વાત કરીએ તો કાઠિયાવાડ છે, અને ત્યાં અમરેલી એક જિલ્લો। હવે અમરેલી જિલ્લાનું તે ગામ, અને એ ગામનું નામ એટલે એ ધારી। ધારી ગામની અંદર યોગીજી મહારાજનો જન્મ થયો। હવે દેવચંદભાઈ વસાણી નામના લુહાણા હરિભક્ત પોતે, અને દેવચંદભાઈ એમના દાદા જે જેઠાભાઈ, હવે એ પોતે શ્રીજી મહારાજના કૃપાપાત્ર ભક્ત હતા। એટલે આમ કહી શકીએ કે જેમ બોટાદના એ શિવલાલ શેઠ હતા, તો એ પોતે પૂર્વ સંસ્કારની અંદર એ પોતે સિદ્ધ વલ્લભ રાજા હતા। તો એવી જ રીતે આ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ એવા જ તે પરિવારની અંદર એમને જન્મ લીધો કે જે શ્રીજી મહારાજની એક કૃપાપાત્ર ભક્તની પરંપરાની અંદર હતા। સંવંત 1948 વૈશાખ વદ 12નો એ દિવસ, અને ધારીની અંદર યોગીજી મહારાજનો જન્મ થાય છે। માતાનું નામ પુરીબાઈ અને પિતાનું નામ દેવચંદભાઈ।
હવે યોગીજી મહારાજને બાળપણનું નામ ઝીણાભાઈ, બધાય ઝીણો ઝીણો કહીને બોલાવે વહાલથી. અને આમાંય તે ઘરની અંદર, પરિવારની અંદર આપણે જોયું હશે કે ગમે એટલા અમુક ધોળા હશે પણ અમુકને નામ એ કાળિયા પાડી દેતા હશે. તો હોય ધોળા પણ કાળિયા, પણ એ હરખ વાલસો એવું નામ કહી શકાય. એવી જ રીતે આ ઝીણાભાઈને એ ઝીણો ઝીણો કહીને બધાય બોલાવે અને વહાલ કરે. હવે આ ઝીણાભાઈ રહ્યા ને પોતે બાળપણથી જ તે રૂપાળા તેજસ્વી હતા, એટલે ગમે તે અજાણ્યો જોવે ને તોય તે ઝીણાને ગમી જ જાય. હવે આ ઝીણા ભગત તો સાવ નાના હતા ને, ત્યારે એમની માતા હતા એ ઝીણાને સાથે લઈને ખેતરમાં કપાસમાં કાલા વીણવા જાય. હવે પહેલાના સમયની અંદર તો ખેતી મુખ્ય હતી, ત્યારે કાંઈ ટેકનોલોજી ને એવું તો કાંઈ હતું નહીં. એટલે પૂરીબાઈ સાથે છે ને ગામની બીજી બધી સ્ત્રીઓ તે પોતાના બાળકોને લઈને કપાસના કાલા વીણવા જવાય. તો બધી સ્ત્રીઓના પોતાના બધા બાળકો હોય, ઝાડના આમ છાંયો હોય ત્યાં સુવાડીને ખેતરમાં કાલા વીણ્યા. અને બધાય બાળકો છે ને પોતાની માને ન જોવે ને એટલે મોટેથી રોવા જ લાગે. અને બાળક છે એટલે સ્વાભાવિક રીતે એ પ્રકારની પ્રવૃત્તિઓ, ક્રિયાઓ કરે જ તે. એટલે બીજી બધી સ્ત્રીઓના બાળકો આવી રીતના રોવે, પણ આ જે ઝીણાભાઈ હતા ને એ તો બસ શાંતિથી એક સ્થળે એ નીચે પોતે રમે. હવે ખેતરનો માલિક તો એ તો ગુસ્સે થઈ જાય, એટલે દરેકને બાળકની છે ને માને આમ ખેતરનો માલિક વઢે ને શું કે આ તમારા છે ને રોતલ છોકરાઓને લઈને શું કામ ખેતરે આવો છે. અને આવી રીતના રોજ ચાલે, પણ ઝીણાની માને ક્યારેય વઢે નહીં અને ક્યારેય ગાળો ને દે નહીં. કેમ? કારણ કે એ ઝીણા ભગત પહેલેથી જ શાંત હતા. અને એ ખેતરનો માલિક પણ એ કહેતો કે આ ઝીણો છે ને બહુ ચમત્કારિક બાળક છે અને ક્યારેય રડે નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાનની જેમ બસ કાયમ આમ જમણા પગનો અંગૂઠો હોય એ ચૂસ્યા કરે. અને એમ પણ વાત કરી કે પૂરીબાઈ, તમારો આ ઝીણો છે ને મોટો થશે ને ત્યારે તો સૌ કોઈ એને પગે લાગશે, એની પૂજાય કરશે એને વંદનય કરશે. તો જો આવી રીતે બાળપણથી જ તે ઝીણા ભગતનો સ્વભાવ તો શાંત હતો જ તે, પણ સાથે સાથે એ પોતે એમનામાં તે સરળ પ્રકૃતિ જોવા મળતી, જે આપણને યોગીજી મહારાજના જીવન પ્રસંગો દ્વારા પણ ખ્યાલ આવે છે. તમે વિચાર તો કરો કે જેમની સાથે તમે 7 દિવસ પણ ન રહી શકો, 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામી સાથે યોગીજી મહારાજ રહ્યા છે. અને પાછી એવી જોડ કે જે એને પોતે સેવા ન કરી શકે તો એમની સેવા કરવાની. અને તમે વિચાર કરો સારંગપુરની અંદર જ તે એ ખાવાના પણ સાસા પડતા. અરે તેલ કોઈક આપી જાય ને તો 2-3 મહિના સુધી તેલની શીશી એમનામ રહે, કારણ કે શાક હોય તો વઘાર કરે ને. તો એવી સ્થિતિની અંદર પણ જો યોગીજી મહારાજની સરળ પ્રકૃતિ, એટલે જ તે જો યોગી ગીતા આપણે વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યાં ત્યાં જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખવું, કટ વળી જવું, થાથા થાબડા જે હોય તોય મને એનો અવગુણ ન આવે. તો આ બધા વાક્યો, આશીર્વચનો આપણને કહ્યા છે એના મૂળની અંદર યોગીજી મહારાજની આવી પ્રકૃતિ છે. હવે ધીમે ધીમે તો ઝીણા ભગત પોતે મોટા થતા તો બધા છે ને એમને ઝીણાભાઈ પોતે કહેવા લાગ્યા. હવે ઝીણાભાઈ પહેલેથી સાદાઈવાળું જીવન, ચોખ્ખાઈ એમને બહુ ગમે. અને ભક્તિ અને ભજન સિવાય એમને બીજા મજા નહોત પડે. અને જો આવી સમજણ હોવી ને એ બહુ જરૂરી છે. આજે તમે જો કળયુગની અંદર કોઈને સાદાઈ ગમતી નથી, ચોખ્ખાઈ ગમતી નથી, પોતાને કંઈક બતાવી દેવું છે, કંઈક પ્રાપ્ત કરી લેવું છે, એવી જ બધાયની ઝંખના હોય. પણ જો આ ઝીણાભાઈને પહેલેથી સાદાઈવાળું જીવન, અને એટલું જ નહીં, ભજન ભક્તિ જ બહુ ગમે. અને એટલે જ તે જો પોતે એ બાળપણથી અંદર જ તે યોગીજી મહારાજ આ ઝીણાભાઈ પોતે ધ્યાન કરતા. હવે ધારી ગામને છે ને એક પાદર છે, 3 નદીઓ ત્યાં ભેગી થાય છે, એટલે શેત્રુજી નદીનો ત્રિવેણી સંગમ જેને કહેવાય છે. હવે 3ય નદીઓ છે ને ભેગી મળી એક બને એટલે નદી ઉપર એક પુલ છે. હવે પુલ પાસે પહોંચતા એ નદી આમ સાંકડી થઈ જાય. હવે પુલ તો નીચે પહોંચતા એક ઝરણા જેવી બની જાય. એટલે ધારી ગામના બધા લોકો છે ને આને પાતાળિયો ઝરો પોતે કહેતા. હવે એ જગ્યાએ છે ને પુલ પાસે રોજ સવાર ઝીણાભાઈ નાહવા જાય અને જરામાં નાઈને ચોખ્ખા વસ્ત્રોય પહેરે અને પછી પલાઠી વાળીને પોતે ધ્યાન કરવા બેસી જાય. જો જીજાબાઈ કે જે શિવાજી મહારાજના એ માતુશ્રીએ એ રામાયણને, ભાગવતના એ પુરાણોની વાતો કહીને શૂરવીરતા એ શિવાજીના એ હૃદયની અંદર, મનની અંદર રેડી હતી.
એક ગર્ભ સંસ્કાર એમના જીવનની અંદર જોવા મળે છે. તો એવી જ રીતે અત્યારે પણ જો આપણા જીવનમાં આ જ પ્રેરણા લેવાની છે કે આપણે પણ આપણા સંતાનોને એ સદમાર્ગે એ સંસ્કારયુક્ત જીવન જીવતા કરીએ. અને જો આપણી જ જવાબદારી છે, એ સરકાર કે કોઈ ફોન કે કોઈ બીજા કોઈ વ્યક્તિ એ સુધારી નહીં શકે. એક માતા પિતા તરીકેની આપણી જવાબદારી એ બરાબર રીતે નિભાવવાની છે. અને જો આ ઝીણાભાઈ પહેલેથી આવી રીતે ધ્યાનમાં મસ્ત રહે, અને એટલું જ નહીં, પોતે શ્રીજી મહારાજની મૂર્તિ જોયા કરે અને શ્રીજી મહારાજને યાદ કર્યા કરે, એટલે બાળપણથી જ તે ભગવાનના ભજનની અંદર લગ્ની લાગી ગયેલી. હવે ઋષિઓના તો તપોવન જેવા એકાંત સ્થળમાં હવે ઝીણાભાઈએ ધ્યાન કરતા જુએ એટલે બધાને શું લાગે કે આમ નક્કી આ છે ને ધ્રુવજીનો જ અવતાર છે. હવે નાનકડા ઝીણાભાઈ તે જે કોઈ ધ્યાન કરતા જુએ તો સ્થિર તો થઈ જાય, આશ્ચર્યમાં ડૂબી જાય. હવે નાનો કોઈક બાળક હોય ને એ પોતે સભાની અંદર માળા ફેરવતો હોય, કેવું આપણને આશ્ચર્ય લાગે કે આટલો નાનો અમથો બાળકને માળા ફેરવે છે, અને એમાં દરરોજ એવી રીતે નિયમ લઈને માળા ફેરવતો હોય, કેવું આશ્ચર્ય લાગે. તો આ રીતના ઝીણાભાઈ પહેલેથી જ તે એ ધ્યાન મગ્ન પોતે હતા. ક્યારેક તો ઝીણાભાઈના છે ને બાળ મિત્રો પણ નાહવા આવે, તો જ્યારે ઝીણાભાઈને ધ્યાન મગ્ન જુએ ને એટલે નવાઈ જ પામી જાય. કેટલીક વાર તો છે ને એમના બાળ મિત્રો રાહ જોઈને ઊભાઈ રહે, તો ઝીણાભાઈ ધ્યાનમાંથી જાગે, આંખો ખોલે, એટલે ત્યારે એમને શું પૂછે કે આ તમે શું કરો છો? તો ઝીણાભાઈ શું જવાબ આપે કે ભગવાનને સંભાળું છું, અને તમે મારી સાથે બેસી જાઓ, હું તમને ધ્યાન કરતા શીખવાડીશ. તો જો નાનપણમાં ઝીણાભાઈ રોજ સવાર ધ્યાન પોતે કરતા, એટલે જો આપણને બધાઈને શીખવાડે. એ ગુણાતીતાનંદ સ્વામી જેમ પોતાની વાતની અંદર કહે છે, નિરંતર પાછું વળીને જોવું આપણે શું કરવાનું છે અને શું થઈ રહ્યું છે. એમ યોગીજી મહારાજ પણ આપણને આ શીખવે છે કે સવારે સોવે શ્રીજી મહારાજનું, ભગવાનનું, સંતનું સ્મરણ કરવું, એમનું ધ્યાન કરવું, અને પછી જ તે બીજું કામ કરવું. જો આજે સમાજની અંદર એ ધીમે ધીમે કેવી કુટેવો થતી જોવા મળે છે. રાત્રે મોડું સૂવાનું, વહેલા એ મોડું એ ઉઠવાનું, તો એના લીધે આખી દિનચર્યા રહીને એ પૂરી થઈ જાય છે. એમાં ભગવાન ભજવાનો સમય, થાળ કે પૂજા એ બધુંય કર્યું ન કર્યા બરાબર થાય છે. પણ જો સ્પેશિયલ આપણે ભગવાનને, સંતને જો આપણે ખાવા પીવામાં જો સ્પેશિયલ આપણે સમય કાઢતા હોય તો આમાં ન કાઢવો જોઈએ, કાઢવો જ જોઈએ. જેને ભગવાનને સંતમાં સમય કાઢ્યો છે તો એના ઉપર ભગવાનને સંતના એ કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ પડી જ છે. આ ઝીણાભાઈ હતા પોતે નીડર પણ એટલા જ હતા, અને પાછા સત્ય વક્તા એટલા જ તે. આપણે એક પ્રસંગની વાત કરીએ તો ઝીણાભાઈ જ્યારે 5મા ધોરણમાં જ્યારે ભણતા, ત્યારે શાળાના છે ને હેડમાસ્તર, હવે એનું નામ ત્રિભુવનદાસ. હવે આ હેડમાસ્તરનો સ્વભાવ કેવો હતો? બહુ ક્રોધી સ્વભાવનો. નાની નાની વાતની અંદર છે ને એ પોતે ખીજાય. તો એક વખત છે ને ચંદુ નામનો એક છોકરાને છે ને ત્રિભુવનદાસે આમ વગર વાકે માર્યો. એટલે ચંદુને મૂઢ માર માર્યો અને બાવડે ઝાલીને પસાડ્યો તે. એટલે ઝીણાભાઈએ છે ને એમાંથી આ જોવાણું નહીં, એટલે એમને ચંદુની દયા તો આવી ગઈ, અને પોતે સ્વામિનારાયણ 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 ભજન કરવાનું શરૂ કરી દીધું. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને, મૂંઝવણ આવે તો કેમ કરવું છે? તો મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો એમ યોગીજી મહારાજે એ સ્વામિનારાયણ ભગવાનનું ભજનનું એ શરૂ કરી દીધું. હવે બધાય બાળકો તો બીકના મારે આઘા પાછા થઈ ગયા, કારણ કે મૂઢ માનના લીધે પછી તો આ ચંદુ હતો એ પોતે મરી ગયો. અને ચંદુના બાપાએ વડા અધિકારને અરજ કરીને તપાસ કરવાની વિનંતી કરી. એટલે વડા અધિકારી શાળામાં બધી પૂછપરછ કરવા આવ્યા, પણ હેડમાસ્ટરનું નામ કોણ આપે? કારણ કે એટલો બધો ક્રોધી સ્વભાવ મિજાજના હતા હેડમાસ્ટર, નામ તો કોઈ બોલે નહીં. તો વડા અધિકારી વર્ગમાં બધાય બાળકોને પૂછ્યું, પણ કોઈની હિંમત ચાલી નહીં. પણ જો આ ઝીણાભાઈ કેવા હતા? નીડર હતા, સત્ય વક્તા હતા. એટલે એ ઝીણાભાઈ તો એ સાચું જ બોલે, અને એનું નક્કી જ કરી નાખ્યું કે સાચું બોલવામાં બીક શાની હોય. એટલે ઝીણાભાઈ તો હેડમાસ્ટરની થી બીતા નહોતા, એટલે નિડરતાથી વડા અધિકારીને છે ને જવાબ આપી દીધો કે છે ને આ અમારા હેડમાસ્ટરે વગર વાંકે છે ને ચંદુને મૂઢ માર્યો છે, અને ચંદુને બાવડે ઝાલીને પસાડ્યો છે. અને પછી તો બધાય બાળકોમાં હિંમત આવીને બધાય બાળકોએ કીધું કે હા સાહેબ, આ હેડમાસ્ટરે ચંદુને માર્યો છે. અને વડા અધિકારીએ જોયું તો ઝીણાભાઈના કપાળની અંદર તિલક ચાંદલો, અને મોઢા ઉપર નિર્દોષતા સચ્ચાઈ હતી. એટલે ઝીણાભાઈની વાત સાચી માની અને હેડ માસ્તર હતા એને બરતરફ પણ કરે છે.
અને પછી આ સાચું બોલવા બદલ એ ઝીણાભાઈને ઇનામ પણ આપવામાં આવે છે. તો જો સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. તો આપણે પણ છે ને સાચું બોલતા એ ક્યારેય ડરવું નહીં. જો બાળપણથી જ તે સાચું બોલવાની ટેવ પાડવાની છે. એ ટેવ જો પાડીશું ને તો આપણે સત્ય સાચું બોલી શકશું. બાકી જો ટેવ નહીં હોય તો નાની નાની વાતોની અંદર આપણે ખોટું બોલશું, અને એક વખત ખોટું બોલવાની પરંપરા શરૂ થઈ એટલે પછી એક ખોટું બોલો એટલે પાછળ બીજા 5 ખોટું બોલવું પણ પડે, અને ધીમે ધીમે તમારું કેરેક્ટર, ચારિત્ર્ય રહ્યું એ પછી ઓછું થતું જાય. તો આપણા જીવનની અંદર આપણે સત્યતા, નિડરતાથી આગળ વધીએ. બીજું કે એક આદર્શ વિદ્યાર્થી પણ ઝીણાભાઈ એટલા જ હતા. અને જો અત્યારના સમયની એક વાસ્તવિકતા છે કે આજે શિક્ષણની અંદર આજે વિદ્યાર્થીઓમાં દિવસે ને દિવસે રસ ઘટતો જોવા મળે છે. તો એ આપણે ઝીણાભાઈના જીવનમાં જોઈ શકીએ. એ ઝીણાભાઈ તો પહેલેથી ભણવામાં બહુ હોશિયાર, અને એટલે જ તે જો પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે ને, ભણવું તો પહેલા નંબરે ભણવું. શાસ્ત્રીજી મહારાજનો પણ સિદ્ધાંત, ભણવું તો પહેલો નંબર, સાધુ થવો તોય પહેલા નંબરે. અને ખરેખર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બાળપણથી જ એવી તેજસ્વીતા પોતે ધરાવતા હતા. દરેક ધોરણમાં છે ને પહેલો જ નંબર આવે, ઇનામ પણ બહુ મળે એમને. અને વર્ગમાં સૌથી વધુ જો હોશિયાર કોઈ હોય ને તો આ ઝીણાભાઈ હતા. કેટલાક તો આમ ઠોઠ વિદ્યાર્થીઓ હતા ને એ ઝીણાભાઈના આમ બાજુમાં બેસી જાય અને એમની પાર્ટીમાં એટલે આમ લેશન જોવાનો પ્રયત્ન કરે. ઘણા બધા ઠોઠ નિશાળીઓ હતા ને એ તો ઝીણાભાઈને આમ ડોળા કાઢીને શું ક્યાંક લખી લો એટલે અમને છે ને તમારા જવાબ છે ને પાર્ટીમાં આથી લખ કહેજો. પણ ત્યારે ઝીણાભાઈ હસતા હસતા શું કે હા કહેશું ભાઈ કહેશું, મારી પાર્ટી આમ રાખીશ એટલે તમે જોઈ લેજો. હવે જો શિક્ષક જ્યારે પણ દાખલા ગણાવે ને ત્યારે ઝીણાભાઈ ઘડીકમાં દાખલો ગણ લે, પણ દાખલો ગણીને સીધી પાર્ટી ઊંધી વાળ દે. તો બાજુમાં ઠોઠ બધા નિશાળિયાઓ હોય પણ એ બધા પૂછે એટલે ઝીણાભાઈ તો એને પૂછે કે લેખામાં શું આવ્યું, પણ ઝીણાભાઈ કંઈ બોલે જ નહીં, ચૂપચાપ થઈ જાય, કાંઈ પ્રત્યુત્તર જ નહીં દેવાનો. હવે કોઈ વિદ્યાર્થી હોય ને એ તો ધમકી આપે ઝીણાભાઈને કે ઝીણા જો બતાય પાર્ટી નહીં તો છે ને તને મારશું. પણ તોય ઝીણાભાઈ તો નીડરપણે શું કે તમે ગણો ને મારું ખોટું હશે, તમારું પણ ખોટું પડશે. તો જો બીજા બાળકો ઝીણાભાઈની પાર્ટીમાં જોઈ લે, ચોરી કરીને લખી લે, પણ એ ઝીણાભાઈને ગમે નહીં. ઝીણાભાઈ હંમેશા કહેતા કે ચોરી કરીને છે ને બીજાની પાર્ટીમાં જ ન લખાય, બીજામાંથી ચોરી કરીએ ને તો ભગવાનને છેતરિયા કહેવાય. તો જો આ સમજણ આપણા જીવનની અંદર છે. શું આપણે કોઈક ધંધો, વ્યવસાયિક, નોકરી કરતા હોય તો ત્યારે અપ્રામાણિકતા આપણે રાખીએ છીએ, અનીતિનું આપણે લેવાનું મન થાય છે? જો થાય છે તો સમજી લેવાનું કે આપણે ભગવાનને છેતરીએ છીએ. જો ભગવાન તો કણે કણની અંદર છે, તો ભગવાનને આપણે છેતર. અને અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે એને એક પણ ખૂણો નથી. એટલે આજે કરેલું ગમે તેવું કૃત્ય હશે ને એ આવતીકાલ પરમ દિવસે બહાર આવવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો હસતા હસતા કહેતા ને કે કૂવો હોય તો કૂવામાં તમે જાઓ ને પોત પ્રકાશ, આમ તમે ત્યાં સંડાસ જઈ આવો, તમને એમ કે કોઈ ભાળતું જ નહીં હોય, નીચે કૂવા નીચે વહી જાઓ તમે, પણ જ્યાં તમે બહાર ન આવો ને એ પહેલાં તમારું પોત પ્રકાશ થઈ ગયું હોય. એમ તમે ગમે એવું ખોટું કાર્ય કરો તો એ બહાર આવે આવે આવે. એટલે ભગવાનને ક્યારેય તે છેતરવાનું કામ કરવું નહીં. ભલે મરચું રોટલો ખાવો પડે, ભલે સાધારણ જિંદગી પસાર થાય, પણ જો આવા ભગવાનને, આવા સંતની પ્રાપ્તિ થઈ ગઈ એટલે બધુંય તે પૂરું થઈ ગયું. કંઈ જાણવાનું, કંઈ માણવાનું એવું કંઈ બાકી રહી ગયું નથી. આવા ભગવાનને, આવા સંત મળ્યા ને આવી ગયું બધુંય. તો આ વિચાર સાથે આપણે આગળ વધવાનું છે. અને ખરેખર જો ઝીણાભાઈ એટલે જ આપણને શીખવે છે, ભણી ગણીને બધું આગળ વધીએ, શીખીએ, ચોરી ન કરીએ. મુખ્ય તો એ જ મુદ્દો આપણે સમજવાનો છે. જો આ 3 દિવસ દરમિયાન આ પારાયણની અંદર આપણે વિવિધ પ્રસંગો, રજૂઆત તો કરવાના જ છીએ, પરંતુ આ બધા પ્રસંગો આપણે યાદ રાખવાના છે. સાથે સાથે આપણા જીવનની અંદર પણ આપણે ઉતારવાના જ છે. કારણ કે એકે એક પ્રસંગો રહ્યા ને એ પ્રસંગો આપણને કંઈક બોધ આપે છે, કંઈક શીખ આપે છે, કંઈક જીવનના ઉત્કર્ષ માટેની આપણા ભલાની વાત કરવામાં આવેલી છે. યોગીજી મહારાજને સમયનું પણ એટલું જ તે મહત્વ, બાળપણથી જ તે બપોરે 2 વાગે એટલે શાળામાં તો અડધો કલાક છૂટી મળે. હવે છૂટીમાં બધાય છોકરાઓ શું કરે? સ્વાભાવિક છે કે રમે બધાય. અમુક બધા રમતો અલગ અલગ રમતા હોય, ખોખો હોય, કબડ્ડી હોય, સંતા કુકડી હોય, આંબલી પીપળી હોય. તો આ પહેલાના સમયની અંદર આવી રમતો હતી. તો ઝીણાભાઈ રમતમાં બહુ કાંઈ રસ નહીં એટલે
એ તો પોતે નાનપણથી જ તે ભગવાન ભજવા જ એમને ગમતા. એટલે બધાય છોકરાઓ છે ને રમતો આમ રમતા હોય. તે ઝીણાભાઈ શું કરે, કોઈક ખૂણામાં અથવા ઝાડ નીચે બેસી જાય અને શું કરે, ભગવાનનું ભજન કરે, ભગવાનને યાદ કરે. તે બીજા બધા છોકરાઓને થાય કે આ ઝીણો આમ શું કરતો હશે. હવે ઝીણાભાઈના શિક્ષકોને પણ મનમાં તો થાય જ તે કે આ ઝીણો શું કરતો હશે. તે એક દિવસ એમની શાળામાં છે ને 2 શિક્ષકોએ ઝીણાભાઈને ઝાડ નીચે આમ ધ્યાનમાં બેઠેલા જોઈને કીધેલું કે ઝીણા તું આ રમત ગમત કરતો નથી તો આખો દિવસ ભગવાનને સાંભળે છે તો વૈરાગ્ય તો બહુ પાળે છે, તો પછી સાધુ થઈ જા ને તું. અને ત્યારે એ જવાબ આપ્યો કે હા હું સાધુ જ થઈશ. અને હસતા હસતા ભજન ભગવાનનું એ શરૂ રાખ્યું. તો જો ઝીણાભાઈને ક્યાં શિક્ષકોને ક્યાં ખબર હતી કે ઝીણાભાઈ સાચે જ સાધુ થવાના છે અને મોટા થતા એ દુનિયામાં પૂજાવાના છે. ખરેખર જો ઝીણાભાઈ નવરાશ મળે ને તો સમય બગાડવો ગમે જ નહીં, એમને તો ભજન જ કરવું ગમે. તો જો આપણે પણ સમયનો નહીં બગાડ કરવાનો, ટાઈમની બહુ કિંમત છે. આપણે એટલે જ એક ભજન પણ સાંભળેલું હશે, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. સમય બહુ કિંમતી છે, કાલ ક્યારે શું થશે ને ખબર પણ નહીં પડે. અને ક્ષણિક એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. 1000 વર્ષ તો છે નહીં, 60, 70, 80 વર્ષનું જીવન છે. તો આ 60, 70 વર્ષના જીવનની અંદર આપણે ભગવાનને સંતને રાજી કરવાના છે. આપણે અક્ષરધામ પ્રાપ્ત કરવાનું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. તો સમયની બહુ કિંમત તે છે. તો સમયનો આપણે સદુપયોગ કરીએ, નાના નાના સમયનો ઉપયોગ કરીએ. સમય મળે ખાતા પીતા ચાલતા એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભગવાનનું ભજન સતત શરૂ રાખીએ અને ખરેખર ભગવાનની ભક્તિ કરીએ ને તો જ આપણામાં પણ સારા એવા સંસ્કારો વૃદ્ધિ થશે. સાથે સાથે યોગીજી મહારાજ એટલે ઝીણાભાઈ બાળપણથી અંદર એમનું જીવન પરાભક્તિમય પણ જીવન એટલું જ જોવા મળતું. અને ખરેખર એમના જીવનની અંદર આપણને પરાભક્તિના પણ દર્શન એ બાળપણથી જ થતા જોવા મળે છે. હવે ધારીનાથ તે મંદિરની જે સેવા ઝીણાભાઈના છે ને કાકા હતા, એ મોહનભાઈ એમનું નામ, એ પોતે સંભાળતા હતા. હવે મોહન કાકા તો વૃદ્ધ થઈ ગયા એટલે વારંવાર પોતે માંદા પડી જાય. તો માંદા પડે એટલે ઠાકોરજીની સેવા બરાબર જે રીતે થવી પડે એ રીતે થાય નહીં. એટલે મોહન કાકાને છે ને કાયમ શું લાગે કે કોઈક સારો ભક્ત સેવા કરનારો મળે ને તો બહુ સારું. અને એવામાં તેમની નજર ક્યાં પડી ગઈ, ઝીણાભાઈ ઉપર પડી ગઈ. અને એમને ઝીણાભાઈને સેવા કરવાનું પૂછ્યું. હવે આવી રીતના કોઈ બાળકને પૂછે ને તો બાળક તો પેલા છટકી જાય. બાળકને શું લાગે કે મારું લેશન બાકી રહે, મારું કાર્ય બાકી રહે, હું આમાં બંધાઈ જઈશ. પણ જો ઝીણાભાઈએ આવું જ્યાં સાંભળ્યું પોતે રાજી થઈ ગયા અને બોલો આનંદથી ઉમંગથી એમને શું કીધું, મોહન કાકા તમે ચિંતા ન કરતા, હું ઠાકોરજીની સેવા કરીશ. હવે ઠાકોરજીની સેવા એ કોઈ સામાન્ય સેવા ન કહેવાય. એ સમયસર જાગવું પડે, સમયસર બધી ક્રિયાઓ કરવી પડે, તહેવારો પ્રસંગો બધુંય ભૂલવું પડે ને ભગવાનને પહેલાં યાદ કરવા પડે. બોલવામાં સરળ લાગે મંદિરની સેવા, ઠાકોરજીની સેવા, પણ એ સેવા કરવામાં ઘણો બધો તમારે ત્યાગ પણ કરવો પડે. ભગવાનને રાજી કરવા માટે ઘણું બધું તમારે કરવું પડે સેવા. એ પછી દૈહિક રીતે પણ હોય, માનસિક રીતે પણ હોય, એવી બધી તૈયારી તમારે બતાવવી પડે. અને જો આ ઝીણાભાઈ આવી તૈયારી બતાવી અને એ જ દિવસથી ઝીણાભાઈએ ઠાકોરજીની સેવા શરૂ કરી દીધી. દરરોજ ઠાકોરજીને નવરાવે, ચંદન ચર્ચે, કુમકુમનો ચાંદલો કરે, અગરબત્તીને ધૂપ કરે, દીવોય પ્રગટાવે, આરતી કરે અને શ્રદ્ધાથી પૂજા પણ કરવાની. અને કૂવામાં પાણી સિંચીને મંદિરના તે જે ફળિયા હોય તો ત્યાં ફૂલ ઝાડ તો ઉગાડેલા જ હતા, તો વંડી ઉપર ફૂલોની વેલ પણ ઉગાડેલી. તો થોડા દિવસોમાં તો મંદિર ફૂલ સુવાણમાં આખું મહેકવા લાગ્યું. કારણ કે દરરોજ એવી રીતના એ મન તન દયન સેવા કરતા. એ પોતાના વિચારો નહીં, બસ ભગવાનને રાજી કરવા છે, એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. અને ઝીણાભાઈ તો રોજ સવારે પોતે રંગબેરંગી ફૂલોની માળા ગૂંથે, ઠાકોરજીને પહેરાવે, નવી નવી વાનગીઓ બનાવે, ઠાકોરજીને ધરે, થાળ ગાય અને પાછા બોલતા ચાલતા પાછા ઠાકોરજી જ હોય. તો એવી કાળજીથી સેવા કરે અને મૂર્તિ સાથે વાતો પણ કરતા. તો જો આ ઉત્કૃષ્ટ પરાભક્તિ કહેવાય. બાકી આપણે ઘરમાં થાળ ધરાવ્યો ન ધરાવ્યો બોલો, 30 સેકન્ડમાં ડીશ પાછી લઈ લઈએ, પાણી પણ એમ સેકન્ડોમાં લઈ લઈએ.
તો આપણે તો જો આવી રીતે કરતા હોઈશ, પણ જો આવા ભગવાનને આવા સંત જ્યારે ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવી જાય કે કેવી ઠાકોરજી પ્રત્યેની એમની પરાભક્તિ છે. પાછો નિયમ પણ કેવું, સવાર સાંજ બાળ મિત્રો સાથે મંદિર લઈ જાય, બધા પાસે ધૂન કરાવે, ભોજન ગાય, પાછા પછી બધા આગળ ગૌરાવે, આરતી દંડવત આ બધું શીખવે, પાછું પ્રસાદય આપવાનો. તો આવી રીતે યોગીજી મહારાજ બાળપણથી જ તે આવી સેવા કરતા. અને એટલું જ નહીં, એમના મનની અંદર દ્રઢ હતું કે મારે ભગવાનનું ભજન કરવું છે, મારે સાધુ થવું છે. કારણ કે બાળપણથી જ તે આ ઝીણાભાઈની પ્રકૃતિ સ્વભાવ છે ને ભગવાનમય જ એમનું જીવન હતું. ઝીણાભાઈ જો સવાર સાંજ મંદિરમાં રહે, ઠાકોરજીની સેવા કરે, સંતો પધારે એટલે એમની સેવા કરવાની. હવે એમની સેવાથી બધા સંતો રાજી થઈ જાય ને એમને આશીર્વાદ પણ આપે. હવે ઝીણાભાઈએ છે ને 7મા ધોરણનો અભ્યાસ પૂરો કરેલો અને જુનાગઢથી સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી હતા, એ પોતે સંત મંડળ લઈને ધારી પધારેલા વિચરણ માટે, કથા વાર્તા માટે. તો ધારી મંદિરમાં એમને ઉતારો કર્યો એટલે ઝીણાભાઈ તો સંતોને જોઈને રાજી રાજી થઈ જાય. ઝીણાભાઈ વહેલી સવારથી મોડી રાત સુધી બધી સેવા કરવાની, વહેલા ઉઠી જલ્દી જલ્દી નાહી લે, પૂજા કરીને સંતોની સેવામાં લાગી જાય. પછી સંતોન કૂવામાં પાણી સિંચીને નવરાવે, મંદિર વાળી આપે, આસનોય પાથરી દે, આખો દિવસ પ્રેમપૂર્વક સેવા કરવાની, કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે. હવા સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી હતા, એ પોતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની કૃપા પાત્ર શિષ્ય એવા સદગુરુ માધવચરણદાસ સ્વામીના શિષ્ય હતા. એટલે એમણે ઝીણાભાઈની ભક્તિ જોઈને થાકી જાય તો પણ સેવા કરે એ જોયેલું. એટલે ઝીણાભાઈની સેવા અને ભક્તિ જોઈને તો પ્રસન્ન થઈ જ ગયા. ખરેખર જો ભગવાનને સંતને રાજી કરવા હોય ને તો તન મનના એ ચૂરે ચૂરા કરવામાં આવે ને તો ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થઈ જ શકે. બ્રહ્મ સ્વરૂપ તમે જુઓ કે પ્રાગજી ભક્ત એટલે કે ભગતજી મહારાજ, તો એ પણ એ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યાના મૂળની અંદર ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળીને એમ ભગતજીનો દેહ વળતો. એક દિવસ તો સવારે ઝીણાભાઈએ પ્રસાદ આપ્યો અને પૂછેલું તે ઝીણા સાધુ થઈશ કે નહીં થાય? અને ઝીણાભાઈ ત્યારે આનંદમાં આવી ગયા અને નિર્દોષતાથી શું જવાબ આપ્યો કે હા સ્વામી, સાધુ બનાવો તો સારું, મારી તો એ જ ઈચ્છા છે. અને ઘણા દિવસથી મને થતું કે તમને આ વાત કરું, ત્યાં તો આજે તમે મારા મનની જ વાત કહી દીધી. એટલે સ્વામી મને સાધુ બનાવો, અને સાધુ બનીને તો મારે અને આપની બધાય ઠાકોરજીની બધાની સેવા કરવી છે. અને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ તો આવા શબ્દો સાંભળ્યા અને આશીર્વાદ આપતા પણ કીધું કે તારી ઈચ્છા રહી ને તમ તાર પૂર્ણ થશે. હવે ત્યાર પછી તો 1 વર્ષ પછી ઝીણાભાઈએ માતા પિતાની રજા મળી અને માતા પૂરીબાઈને છેલ્લી વાર કંસાર કરીને ઝીણાભાઈએ જમાડ્યા અને કપાળમાં ચાંદલો કર્યો. પછી તો રૂડા આશીર્વાદ આપીને એ વિદાય પણ આપે છે. અને વિચાર કરો કે પોતાના દેહની એમને પરવા નથી કરી, પોતાના સગા વાલા સામે જોયું નથી, બસ એમના અંતરની અંદર એ હૃદયની અંદર શું ભાવના છે? ભગવાન ભજવા છે ને ભજાવવા છે. જેમ પ્રમુખ સાંઈ મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવેલો, અક્ષરધામ પૂરું થયું કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? તો ત્યારે પ્રમુખ સાંઈ માજે શું કીધું કે ભગવાન ભજવાન અને ભજાવવા આ જ અમારો અલ્ટિમેટ પ્રોજેક્ટ છે. તો એમ છે ને યોગીજી મહારાજે ભગવાન ભજવાની વાત કરતા, ભગવાન સૌનું ભલું કરો આ જીવન સૂત્રો સાથે પોતે એ જીવ્યા છે, એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. અને સંવંત 1965માં તે કારતક સુદ 7મ અને ઝીણાભાઈએ ઘરનો ત્યાગ કર્યો. હવે મોટા ભાઈ કમળસિંહભાઈ સાથે જુનાગઢ જવાય નીકળ્યા હતા. બીજા દિવસે જુનાગઢમાં સદગુરુ કૃષ્ણચરણ સ્વામીને મળેલા. તો સંવંત 1965માં કારતક સુદ એ 14ના દિવસે તે સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી એમને પછી પાર્ષદ દીક્ષા આપી અને તેઓ ઝીણા ભગત પછી બને છે. હવે આ ઝીણા ભગત તો મંદિરની બધી સેવા કરવા શરૂ કરી દીધું. હવે એ વખતે છે ને મંદિરની ગાયો ભેંસો આ બધું ચરાવવા જવાનું કામ છે ને પાર્ષદો કરતા. હવે ઝીણા ભગત પણ બીજા પાર્ષદોની જોડમાં હવે ગિરનારની તળેટીની અંદર ગાયો ભેંસો પોતે ચરાવતા. જો યોગીજી મહારાજે ક્યારેય તે મનમાં એવું નથી રાખ્યું કે આ નાની સેવા છે, આ મોટી સેવા છે, આ કરાય કે ન કરાય. તમે વિચાર તો કરો, 200-300 રોટલા યોગીજી મહારાજ પોતે કરતા. વહેલા જાગી જાય, સાંજે મોડું સુવાનું, 7 સમેલિયા બનવાનું યોગીજી મહારાજ વાત કરતા, પણ પોતે 7 સમેલિયા કરતા પણ વિશેષ હતા. બધી જવાબદારી યોગીજી મહારાજ સંભાળતા. અને સાંજે ગાયો ભેંસો ધણ લઈને ઝીણા ભગત પાછા આવે ને ત્યારે
એ પાછા આવતા રસ્તામાંથી બાવળના બધું દાંતણ કાપે, 300 દાંતણની મોટી જોડી તૈયાર કરી લે, અન્ન પોતે સાથે લેતા આવતા. રોજ સવારે છાણ વાસીદું વાળવાનું, છાણા થાપવાનું, આ તો પાછું કરવાનું જ તે. અને ગમે એટલો થાક ન લાગ્યો હોય તોય રોજ પાછી રાતની કથામાં હાજર જ રહેવાનું. આપણે શું કરીએ કે ક્યાંક બહાર ગયા હોય એટલે આરામ તરત કરી લઈએ, અને આપણા જો શરીરનું આપણે સ્વકેન્દ્રી વિચાર છે, એટલે આપણે છે ને પોતે શું કરતા હોઈએ છીએ કે પોતાનો વિચાર કરતા હોઈએ છીએ. પણ ખરેખર આવા ભગવાનને, આવા સંત રહ્યાના ગુણાતીત ગુરુ પરંપરાએ બીજાનો જ વિચાર કરે. જો આ 3 દિવસીય યોગીજી મહારાજના જે પ્રસંગો આપણે સાંભળવાના છીએ, એના બધાય પ્રસંગોમાંથી ખરેખર આપણને ખ્યાલ આવશે કે યોગીજી મહારાજ એટલે યોગીજી મહારાજ. આપણે યોગીજી મહારાજ જેવું બનવાનું છે. આવી એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે ગુણાતીત ગુરુ પરંપરા આપણી સમક્ષ આદર્શ હોવા જ જોઈએ. અને આદર્શ તરીકે જો આપણે પ્રેરણા લઈશું ને તો તે આપણા જીવનની અંદર પણ એવા ગુણો આપણામાં પણ આવશે. અને એટલું જ નહીં, આ એક સેવાની ઘણી બધી થાક લાગ્યો હોય તોય તે કથામાં જ બેસવાનું, ધૂન પોતે બોલાવે, કીર્તન હોય તે મુખપાઠે કરે, અને મોડે સુધી કથામાં બેસે ને પછી હું બીજા દિવસે પાછું ગુરુની સેવા કરવા માટે પાછું વહેલા 4 વાગ્યે પાછું ઉઠી જવાનું. જો 2-3 દિવસ થાય, પણ યોગીજી મહારાજે આવા વર્ષોના વર્ષો સુધી આવી રીતના સેવા કરીશ, અને એમનો એ જ નિત્યક્રમ. અને આવી રીતના સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી હતા, એમને રાજી પણ કરી લીધા. તો જો આપણે પણ છે ને સંતોની સેવા કરીને એમને રાજી કરવાના છે. આપણે પણ ભગવાનને, સંતનો રાજીપો પ્રાપ્ત કરવા માટે નાનામાં નાની સેવા કરવી, એમાં ક્યારેય તે ઓછપ અનુભવી નહીં. અરે સેવા મળીને એ જ મોટામાં મોટી વાત કહેવાય. અને ખરેખર જો અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ, આ જન્મે આપણે ભગવાનને, સંતને ગમતા થઈએ. આ 3 દિવસીય પારાયણની અંદર યોગીજી મહારાજના જીવન પ્રસંગો આપણે સાંભળીશું તો આપણા જીવનની અંદર આ પ્રકારનો વિચાર આવવો પડે કે મારે પણ યોગી જેવા બનવું છે, મારે પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે. યોગીજી મહારાજ જુનાગઢની અંદર આવી રીતના સેવા કરતા તો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના એક કૃપાપાત્ર શિષ્ય એવા કૃષ્ણજી અદા અને પૂજાજી બાપુ, એ પણ જુનાગઢમાં વારંવાર એમને એ પોતે આવતા. એટલે જીણા ભગત તો એમની પાસે કથા સાંભળવા બેસી જાય, અને કૃષ્ણજી અદા અને ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય જાગા ભક્ત તો બધા એમના મહિમાની ઘણી બધી વાતો કરે. હવે આવી કથા ઘણા દિવસ સાંભળી, એટલે એક દિવસ સાંજે છે ને મનમાં વિચાર આવ્યો કે સ્વામી જાગા ભક્ત કેવા મહાન હશે. અને એ જ વિચારની અંદર પોતે સૂઈ જાય છે. તો એ જ રાત્રે 2 વાગે એક સુંદર સ્વપ્ન એમને આવે છે. હવે મંદિરની જાળી પાસે જીણા ભગત આમ સૂતા હતા ને એમની સ્વામી જાગા ભક્તના દર્શન થયા એમને. અને જાગા ભક્તે ફેટો બાંધેલો, કછોટો મારીને ધોતિયું પણ પહેરેલું હતું. એટલે સ્વપ્નમાં પણ છે ને જીણા ભગતે આમ ઉઠીને 2 દંડવત પ્રણામ કર્યા ને તે જાગા ભક્ત કે દંડવત રાખો. તો પછી જીણા ભગતે શું કીધું, જાગા સ્વામી તમે મારા અંતરની ઈચ્છા આજે પૂરી કરી, મને દર્શન આપ્યા, તો મને આજે બહુ આનંદ થાય, કંઈ ઉપદેશ આપો તો સારું. અને આ સાંભળીને જાગા ભક્તે શું કીધું કે તમારે 2 વાત સમજવી. એક તો સત્શાસ્ત્રોનું વ્યસન રાખવું, અને બીજું છે ને સારા સાધુનો સંગ રાખવો. જો સત્શાસ્ત્રનું વ્યસન શા માટે? આમ તો લોકની અંદર પાન મસાલા ગુટકાઓના વ્યસનો આપણે રાખતા હોઈએ છીએ, ચાના પણ અમુક બંધાણીઓ હોય છે. પણ આ બધા વ્યસનો કેવા છે કે જ્યાં સુધી એ વ્યસન તમે લ્યો ને ત્યાં સુધી તમને મજા આવે, પછી તમને મજા આવે ન આવે. ગમે એટલો દારૂ તમે જો પીવો ત્યાં સુધી, પછી શું, પછી કાંઈ નહીં, પછી ઝઘડા કંકાસ સિવાય કાંઈ હોય નહીં. વિચાર તો કરો, આપણે એટલી પણ અંતરદ્રષ્ટિ નથી કરતા કે જે હું વ્યસન કરું છું એનાથી મારો પરિવાર દુઃખી થાય છે ને નથી ગમતું તોય તે હું એ વ્યસન પાછળ ખોટા પૈસા વેડફું છું. તો જો આ મોટામાં મોટું આપણું અજ્ઞાન કહેવાય. આમ ઘરમાં આપણે 1 કિલો પણ બદામ ન હોય અને મહિનાનું 3, 4, 5, 7, 7, 8, 8 હજારના વ્યસન આપણે કરતા હોઈએ છીએ. તો ભૂલ કોની છે? ભૂલ આપણી જ છે. જે રીતે આપણે પૈસાનું આયોજન કે જે રીતે આપણે વ્યસનમાંથી છૂટકવાનું છે એ નથી કરતા, તો એના લીધે આપણે પરિવારના સભ્યોને એ ગમતું તો નથી જ તે, પરંતુ આપણને એ વિચાર પણ નથી આવતો. તો વ્યસન કરતા હોય તો આપણે નિર્વ્યસની જીવન જીવીએ, સત્શાસ્ત્રનું વ્યસન રાખીએ.
કથા વાર્તાનું વ્યસન રાખીએ, માળાનું વ્યસન રાખીએ, તપનું વ્યસન રાખીએ, અને જો આ સ્વામીની વાતો વચનામૃત વાંચવાનું વ્યસન રાખીએ, જો આ વ્યસન રહ્યું ને, આ વ્યસન બધી રીતે આપણને ફાયદો થશે. જ્યારે બીજા બધા જે વ્યસનો રહ્યા ને, એ તો જ્યાં સુધી લેશો ત્યાં સુધી ઘડીક ગમશે ને, એ પાછું નુકસાન જ થવાનું છે, એ આપણને સર્વ કોઈને ખ્યાલ જ છે. અને બીજું તો સારા સાધુનો સંગ. એ સારા સાધુનો સંગ શા માટે? કારણ કે સારા સાધુના સંગ દ્વારા જ તે આપણા જીવનની અંદર શાંતિ આવે છે, સમજણ આવે છે. અને સમજણ તો જરૂરી જ છે, કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, છૂઠો તન અહંકાર મેં. એ સમજણ હોય ને એના જીવનમાં જ તે સુખ છે. બાકી તો ધનવાન હોય કે ગરીબ હોય પણ સમજણ જ ન હોય તો એ પૈસા કે ધન કે સંપત્તિ કંઈ કામની નથી. એટલે સમજણનું બખ્તર્યું ને એ આપણે એવું ઘડવાનું છે, પણ એ કેનાથી શક્ય છે? સારા સાધુનો સંગ. એટલે જ તે જો આપણે એક ભજન પણ બોલે છે ને, શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. બ્રહ્માનંદ સ્વામી પણ કહે જ છે ને, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. તો જો સંત સમાગમ કરવાની વાત કરી છે, નિત્ય સત્સંગ કરવો, નિત્ય સમાગમ કરવો. જેમ નિત્ય ખોરાકની જરૂર પડે જ છે ને, તો એવી જ રીતે નિત્ય સમાગમ કરવો. એ સત્સંગ કરવાથી એ આપણા જીવનમાં શાંતિનો અનુભવ થશે, આપણા પ્રશ્નોનું સમાધાન થશે. જેને જેને પણ સત્સંગ સાચી રીતે કર્યો છે, મહિમા સાથે કર્યો છે, એના લાભ થયો છે ને થયો જ છે. અને ખરેખર ત્યાર પછી તો ઝીણા ભગતે એ સ્વપ્નમાં વારંવાર જાગા ભક્તને દંડવતે કરેલા. અને સત્શાસ્ત્રનું વ્યસન એટલે વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, સત્સંગ દીક્ષા ગ્રંથ હોય, ભક્ત ચિંતામણી ગ્રંથ હોય, હરિલામૃત હોય, તો આ બધું નિયમિત આપણે વાંચવું. અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તો એ સત્પુરુષનો આપણે સમાગમ કરવાનો છે. અને એ સમાગમથી ભગવાનને સંતનો રાજીપો અવશ્ય પ્રાપ્ત થશે ને થશે. તો જો આપણે પણ આ બે ટેવ પાડી અને ભગવાનને સંતને રાજી કરવાના છે, તો ખાસ આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવતીકાલે આપણે વિશેષ દ્વિતીય દિને મળશું, ત્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું, એ ઝીણા ભગતનું મિલન થાય છે. અને પછી આ યોગીજી મહારાજે કેવી તપશ્ચર્યા કરેલી છે, અને ખરેખર કેવા ભાવથી પોતે જોડાયેલા છે. અને એ જે સાધુતાના જે 5 લક્ષણો છે, નિસ્વાદ, નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્પૃહી, એવા પ્રસંગો આપણે આવતીકાલે વિશેષ કરીને જોવાના છીએ. અને અપમાનમાં પણ સ્થિર કઈ રીતના રહેવું, કારણ કે યોગીજી મહારાજના જીવનમાં અપમાનો અઢળક થયા છે, તો એ અપમાનોના પ્રસંગોની પણ વાતો કરીશું. અને શાસ્ત્રીજી મહારાજ સાથે પ્રથમ મિલન થાય છે, અને પ્રથમ મિલનની અંદર જ તે કેવો ઉપદેશ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને આપે છે, તેની વિશેષ વાતો એ આવતીકાલે દ્વિતીય દિને કરવાના છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે તમને રાજી કરવા છે, અમારે તમને રાજી કરીને એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, અને રાજીપો લેવો છે અંતરનો. તો અમને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે જેથી યોગીજી મહારાજના જીવન પ્રસંગો દ્વારા અમારા જીવનની અંદર પણ એ યોગીજી મહારાજ જેવા ગુણો આવે, એવી ભક્તિ કરી શકીએ અને તમને વિશેષ કરીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.